સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારી તબિયત પણ સારી હશે. ઠંડી બહુ પડે છે બાપા. મને તો કાલે હું તો બહુ ઠરી ગઈ હતી. તમે કાલનો મારો વ્લોગ જોયો હોય તો કાલે તો બહુ મજા આવી. અમને તો અમે ડાન્સ જોયા, બધા નાના નાના છોકરાઓના, એટલા નાના નાના હતા ને, 3-3 વર્ષના, અને એવા બધા બહુ મસ્ત ડાન્સ કરે તો. તો આજે બી એ લોકોના સ્કૂલમાં પ્રોગ્રામ છે, તો આજે મોટા છોકરાઓના છે. તો આજે પણ ખુશને રજા છે, તો ખુશ તો નીચે રમવા ગયો અને હું તો આ બધું સાફ કરવા બેસી ગઈ. તો તમે જુઓ, કોથમીર ને તુવેર ને બધું સાફ કર્યું, અહીંયા બધું પેક કરીને મૂકી દીધું છે. તો આ બધું કરતાં કરતાં વાગી ગયા છે 11, અને હજી સ્ટીલ મારે ઘરનું બધું કામ બાકી. ખાલી ચા નાસ્તો કરીને બધું કર્યું. હવે હું એક કામ કરી દઉં. તો શું કામ કરવાનું છે ભાઈ? તો હું પહેલાં રસોઈ બનાવી દઉં અને પછી કામ કરું. કેમ કે જો કામ કરવા રહીશ ને તો મારે રસોઈ જલ્દી નહીં થાય, અને ભાઈ ખાવાનું ટાઈમસર હોવું જોઈએ. ભલે કામ તો તમે હું આખી બપોર બી કરીશ ને તો બી મને કંઈ વાંધો નથી. તો હવે આજે તો બુધવાર છે, એટલે આજે હું શું બનાવીશ? આજે હું બનાવું મગ અને ભાત. મને ઈચ્છા તો એવી જ છે, હું દર બુધવારે મોટે ભાગે આવું જ બનાવતી હોઉં. તો ઈચ્છા તો એવી જ છે કે મગ ને ભાત બનાવી દઉં, એટલે કે મગનું શાક ને ભાત અને રોટલી. બસ આટલું તો બહુ થઈ ગયું. અમદાવાદ નહીં જાઉં? એ બાવાઓ જોરદાર આવે ને. પેલી વખતે પેલા છોકરાને ઉપાડીને લઈ ગયા ને, એકના તે હાથ કાપી નાખ્યો, પગ કાપી નાખ્યો, એક પગ કાઢી નાખી, એક કોન કાપી નાખ્યો, અને મંદિરની બહાર બેહાડી દીધો. પૈસા બધું હું કરતો હતો ને, કે લાવો પૈસા લાવો. ત્યાં જવો ને, તારે જો ને તમને બેને મોકલી દઉં. હેડજો, ચલો તૈયાર થઈ જાઓ ફટાફટ. હા, 2 જણા તારા આવો ને બેટા, તારા આવો ને તમને બેન લઈ જાઉં. હા હેડો. મને તો બિસ્તરો પેક કીધો, તાર તો બિસ્તરો પેક કરવાની જરૂર નહીં. હા ચલો હેડો. બાવાને પકડાઈ દઈએ આપણે. ચલો. હા જાતે, તને કોને રોક્યો? જતો રે. હા તો જતો રે, જા દો લે. જા દે, જા દો, જતો રે. પાછો હવે મોકલતા નહીં. હો, બધું લઈ જજો. જા બેટા, જતો રે, જા. હો, આવજે. જા બેટા. હો, હા, હવે કદી મમ્મી ની દેખાય તને. હો, જા. ટાટા, બાય બાય, આવજો. હો, જાઓ. નહીં આવીશું. ના આવતા. હો, જાઓ. ટાટા. હેડ જલ્દી બાયણું વાંકી દઉં હું. અમે નવો બબુ નાનો જો, અમે નવો બબુ લાવવાના. આવો દેવાંશ. હા જો, હવે આ તો જતો રહેવાનો, એટલે જો અમે આવો બબુ લાવવાના. દેવાંશ તો અહીં હું બબુ તો બતાવું મારો ઘરે. જા તું જા. તારે શું કરવા જોવું? તાર તો હવે જવાનું હે ને. તાર તો હવે જવાનું બેટા. અમારો મસ્ત બબુ જો બતાવું નાનો. અમે પાછો લાવી દઈશું એને. એ અમારું બધું કેવું માનતો હતો. અમે એમ કહેતા ને કે આવું કર. એ તો અમને કદી છોડીને ના જતો નહીં. આપણી જોડે રહેવા માટે શું કરતો હતો? નહીં તો અમારો બબુ કેવો મસ્ત હતો. અમારા લાડકવાયો બાબુ એ તો. એને હવે પાછો અમે લેતા આવીએ. પાછો લાવી દઈશું. જા બેટા, આવજે તું. હવે તું રહેજો. તું અહીંયા આવતો રે. એને જા દે ભાઈ. હેડા, આપણે જવાનું નહીં બહાર. સારું રે. હેડજો, તમે તૈયાર થજો જલ્દી ફટાફટ. તો ગાઈઝ, મારો ખુશ રીસાઈને ગયો તો આ જો એના થેલામ બેલા. તો હું હવે એને મનાઈને લાવી. આજ તો મારો બબુ રિહાઈને જતો હતો, બોલો, મને છોડી. હે, ત્યાં તો ઘડિયાળમાં વાગી ગયા છે 8:15, અને હવે હું રસોઈ બનાવીને ફ્રી થઈ છું. આજે થયું એવું કે આજે મારો બ્લોગ પૂરો નથી બન્યો, બિકોઝ આજે બપોરે હું ગઈ હતી મારી ફ્રેન્ડની સાથે બહાર. તો ત્યાં બ્લોગ સરસ બની જાત, પણ મને એમ કે હજી મારી નવી ચેનલ છે, અને એના પણ હું વિડીયોમાં લાવું તો કદાચ એના ઘરના લોકોને પ્રોબ્લેમ હોય ને એવું બધું હોય, એટલે પછી અત્યારે હું કોઈને લાવતી નથી. જ્યારે મારા સારા સબસ્ક્રાઈબર થઈ જશે, એ લોકો મને સામેથી કહેશે ને કે અમારે તમારા વિડીયોમાં આવે તો હું લો તો વાંધો નથી.
તો હું હવે પછી હું લઈશ. ત્યાં સુધી હું કોઈને નથી લેવા માગતી, હું મારા ઘરના લોકોને પણ નથી લેવા માગતી. બને ત્યાં સુધી મારા વિડીયોથી થોડા દૂર રહે તો સારું છે. હું ખાલી ખુદ હું, મારા હસબન્ડ અને મારો ખુશ, બસ અમે 3 જણા, બીજું કોઈ નહીં. તો થયું એવું કે ખુશ મારો રિસાઈ ગયો તો એ બોટલ પડી છે નીચે. ખુશને મેં મારો ને તો રિસાઈ ગયો તો રિસાઈ કપડાં ભરી અને જતો તો એના જ ઘરે, જેની જોડે હું બપોરે બહાર ગઈ હતી એને જોડે. તો એ ભાઈએ કપડાં ભર્યા છે એમાં ખબર, એની સ્કૂલ બેગમાં. આ જુઓ છે ને. તો આટલા તો મેં કાઢ્યા. હવે આ હું કાઢી રહી, આ કાઢીને હવે આ જોજો એ બધા એમને એમ લોચો કાઢીને ભરી દીધા. આટલા કપડાં ભરીને જતો હતો એ. અને આ થેલીમાં આ રમકડા એના ભરીને જતો હતો. આ એનો ખાસલા, એનો ટાઈગર, આ એનું કસ્ટમર, અને આ લખોટી, અને આ ક્યુબ, આ બધું ભરીને લઈ જતો હતો. બોલો શું કરવાનું આ છોકરાનું મારે. અને બોલો આટલો સરસ કંપાસ છે ને તો બી એને આમાં રીચે નીકળી જાય. મારો છોકરો તો મારો છોકરો જ છે. અત્યારથી વિસાઈ જાય, મોટો થશે તો શું કરશે. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક આવો, આજનો મારો વ્લોગ કંઈક આવો હતો, નાનો કંઈ એટલું બધું નહોતું. તો આઈ હોપ તમને લોકોને મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને એવું નહીં, તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. વેરી ગુડ મશુકુ. નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય જય શ્રી કૃષ્ણ.